હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. સો સવાર પડી ગઈ છે વ્યાનનું આજે અન્નપ્રાશનનું. ગાઈસ સ્ટુડિયો ઉપર પહોંચી ગયા છે અને અમારા ક્લાયન્ટ્સ આવી ગયા. હવે તૈયાર થવા માટે ધરતીબેન પણ આવી ગયા છે અહીંયા આગળ. મારી બ્યુટીફુલ બ્રાઇડ તૈયાર થઈ ગઈ છે. મેં જેવું વિચાર્યું હતું એના કરતાં બી બહુ જ સારું. અહીંયા આગળ ફેસ ઉપર હેર ટ્રીમર યુઝ કરી રહ્યા છે. કેવો મેકઅપ જોઈએ છે? એકદમ ટ્રાન્સફર પ્રૂફ મેકઅપ. એટલે કેવા દોડાય બંધ તો કરું ને કઈ વાંધો મૂળ બરાબર લગાવજો મારા કલ જલ્દી કરો. ચલો બાય બાય. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. સો સવાર પડી ગઈ છે અને સવારના 6:30 થયા છે અને વ્યાનનું આજે અન્નપ્રાશનનું સરસ નાનું એવું ફંક્શન છે અને ઘરે ફંક્શન હોય યા તો ફિર ફ્રેન્ડનું કોઈનું ફંક્શન હોય, ટૂંકમાં કંઈ પણ પ્રસંગ હોય અને સ્ટુડિયો ઉપર બ્રાઇડ્સ ના હોય એવું તો બને નહીં. એટલે સવારમાં ક્લાયન્ટ્સ છે એટલે હું સ્ટુડિયો પહોંચી ગઈ છું અને બસ પહોંચીને બ્રાઇડ્સના મેકઅપ કરીશ અને પછી હું તૈયાર થઈશ, ભાભીને રેડી કરીશ. તો લેટ્સ ગેટ રેડી વિથ મી અને એના અન્નપ્રાશનને જુઓ તમે બધા. તો ગાઈસ સ્ટુડિયો ઉપર પહોંચી ગયા છે અને અમારા ક્લાયન્ટ્સ આવી ગયા છે. હાય, ગુડ મોર્નિંગ. સો શી ઇઝ ધ બ્રાઇડને મળીએ આપણે. હાય, ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. ક્યાંથી આવ્યા છો? હું તો અહીંયા બાડજથી. ભાડજથી આવ્યા છો. સરસ. અત્યારે લગ્નનું મુહૂર્ત નથી તો ક્યાંથી કાઢ્યું મુહૂર્ત? અમે જલ્દીમાં કાઢી દીધું 15 દિવસ. ઘરનું સગવડિયું કાઢ્યું એમ ને? યસ ગાઈસ. તો અત્યારે તો વેડિંગના કોઈ મુહૂર્ત ચાલી નથી રહ્યા, પણ કંઈ નાનું એવું ફંક્શન હોય, કંઈ હોય ઘરે, ત્યારે સ્ટુડિયો પર બ્રાઇડ્સ તો હોય જ, ક્યાંકથી તો આવી જ જાય. સો આજના આપણા બ્રાઇડ છે, હવે એમનો મેકઅપ કરીશ. સો મેકઅપ કર્યા પછી મળીએ. બાય. હવે તૈયાર થવા માટે ધરતીબેન પણ આવી ગયા છે અહીંયા આગળ. યસ, ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. સુઈ ગયો બેન? વ્યાન સૂઈ ગયો છે, મસ્ત ખવડાવીને ઊંઘાડીને આવીશું એટલે હવે 2 કલાક સુધીનો સ્લોટ રહેશે. 2 કલાક તૈયાર થવા દે છે. 2 કલાક તૈયાર થવા દેશે. તો ઘરે જઈને એ જ ઇશ્યુ છે કે હવે આવું કપડાં પહેરીશ તો પછી એને ખવડાવીશ કેમ નહીં. બે યાર એ તો રહેવાનો જ છે, ટાસ્ક એવું છે અત્યારે. હે કરશે તો અને આજે છે ને આપણે જોઈએ છે ડાયસનના કર્લ્સ. આજે ડાયસનના કર્લ્સ કર્યા છે અને અત્યારે અહીંયા નેટ લગાવી દીધી છે કારણ કે ડાયસનના સોફ્ટ કર્લ્સ સ્ટે કરે એટલા માટે. નહીં તો ભાભીના વાળ એટલા લાંબા છે ને કે એમના વાળમાં કશું ટકે એમ છે નહીં. જ્યોતિમાં અને આયુષીમાં શરત લાગી છે. મેં કીધું છે કે આ ડાયસનના કર્લ્સ આજે નહીં ટકે, જ્યોતિ પણ હું ટકાઈને બતાવીશ આજે. આ મેડમ છે ને એ કે રહેશે. કંઈ નહીં કરો, પણ ઇન્સ્ટાગ્રામમાં તો બધા બહુ પૂછે જ તમને વાળમાં શું કરો છો, વાળમાં શું કરો છો. અત્યારે ટાઈમ નહીં મળતો, નહીં તો હું વાળમાં એટલું કરું ને. મારા વાળ ચાકા જેવા જ રહે અત્યારે. આ આંખો કેટલી લાલ થઈ ગઈ છે. ઊંઘ જ પૂરી નહીં થતી ને બબલુના ચક્કરમાં. સચ્ચી લાઈફ. હવે મારે શું કરવાનું? મેકઅપ કરી લઉં થોડો કે પછી ચા પી લઉં પહેલાં? મારી બ્યુટીફુલ બ્રાઇડ તૈયાર થઈ ગઈ છે, યુ કેન સી. હા, આંખો બંધ કરો. ઓપન. સો કેવું લાગ્યું તમને? સરસ લાગ્યું. મેં જેવું વિચાર્યું હતું એના કરતાં બી બહુ જ સારું થયું છે. જેવું વિચારતી એનાથી બી સરસ લાગ્યું. બહુ જ સરસ. એમ વેરી નેચરલ, વેરી પ્રિટી. વેરી નેચરલ, વેરી પ્રિટી. જેવું મને જોઈતું હતું. બહુ જ. અહીંયા આગળ ફેસ ઉપર હેર ટ્રીમર યુઝ કરી રહ્યા છીએ અમે, વીટનો. એ સૌથી સારો ઓપ્શન છે. યસ. થ્રેડિંગ બી નથી કરાવવાનું, વેક્સિંગ બી નથી કરાવવાનું, બ્લીચ નથી કરાવવાનું. કરેક્ટ. અને સેન્સિટિવ સ્કિન માટે તો ખાસ. સેન્સિટિવ સ્કિન માટે ખાસ બહુ સારું છે. આવી રીતના એને અમે યુઝ કરીએ છીએ જેનાથી બધા હેર્સ એક્સ્ટ્રા જે પણ હોય રિમૂવ થઈ જાય, સ્કિન વધારે સ્મૂથ લાગે અને મેકઅપ વધારે સારો થાય. યસ. કેવો મેકઅપ જોઈએ છે? એકદમ ટ્રાન્સફર પ્રૂફ મેકઅપ. એટલે વ્યાનને છે ને ટ્રાન્સફર ના થાય. હા તો યાર અઘરો એ પછી આ બચીઓ કરે ને અપ્પા કરે ને એવું કરે એટલે પછી તારી પાસે બધા જુગાડ હોય તું કરી શકીશ. જો એમને ખબર છે. હા, તો એ કરે છે બધાને ટ્રાન્સફર પ્રૂફ. એટલે મને તો કરવો જ પડશે આજે ખાસ. કરી દઈએ ટ્રાન્સફર પ્રૂફ મેકઅપ કરી તો દઈએ. બીજું કઈ? બસ જો આ તરબૂચ જેવું મોઢું ના લાગવું જોઈએ મેઇન. હા, એ આમ નહીં થોડું લાગે. હા ટેટી તરબૂચ જેવું જેવું નહીં બનાવશે. લાગે, ટેટી જેવું બનાવશે. તો હવે આપણે એમનો ગાઈઝ મેકઅપ કરશું ફટાફટ. તું કરીશ ને
ને મેકઅપ એટલે અલગ જ થશે. હું કરું ને એટલે ખબર નહીં અલગ જ થાય છે. થોડા ટાઈમ પછી છે ને મારો આમ ગ્રે પડી જાય, ક્યાંકથી કેટલું કંઈક આવી જાય બહાર. હા, લાઈન આવી જાય. તારી સેમ સ્ટેપ્સથી હું કરું. હા, તું કરે એ જ વસ્તુ, એ જ પ્રોડક્ટ મારી પાસે બધું જ છે એટલે હું એ જ રીતે કરતી હોઉં. પણ છતાં એવું થાય. બોલ, ક્યારેક થાય એવું, પણ હા બટ એ બેબી સ્કિન પ્રિપેરેશન તમારી સરખી ના થતી હોય, યા ફિર ઉતાવળમાં બ્લેન્ડિંગ પાવડર સરખો ના લાગતો હોય. હા, પણ એ હું ધ્યાન બી રાખો તે કીધું હોય એ પ્રકારનું. પણ તો તારામાં હાથમાં મારા હાથમાં બહુ ફરક પડી જાય છે. એવું થાય છે. હા બોલ, આ હલશે નહીં જોજે છેક સુધી. તો બકા ના હા, અને પેલામાં તો ખબર નહીં શું થઈ જાય છે. એટલું સરસ હું કરું, બ્લેન્ડિંગ કરું તો બ્લેન્ડિંગ બધું આમ ઉખડી જાય, તો ડાઘો પાછો બહાર આવી જાય. એટલે પાછી લગાવું પ્રોડક્ટ, પાછો એને સ્પોટ કરેક્શન જ ના થાય. આઈ નો. જો અમને મારા સગા ભાભીને બી એવું થાય છે. સો ગાઈઝ ઇટ્સ ઓલ અબાઉટ પ્રેક્ટિસ. અને ઓફકોર્સ જે આર્ટિસ્ટ જે છે એ તો એનું આર્ટ કરતું જ હોય. બટ તમે એમ બી બહુ નેચરલ સરસ મેકઅપ કરો જ છો. યા બટ આમ કહેવાય ને કે હું તને કેટલી બધી વાર મેકઅપ કરતા જોઈ છે, અને હું એ જ ટેકનિકથી કરું ને તો એ કંઈક ને કંઈક તો લોચા લાપસી થઈ જ જાય છે. હજી ફરી વધારે આવો તમે અહીંયા વ્યાનને લઈને. હવે હું આવીશ. અત્યાર સુધી તો વ્યાન આવવાનો હતો ને વ્યાન આવશે ને એના ચક્કરમાં મતલબ રહેતું નહોતું. એટલે મેં લાસ્ટ 2 season તો બિલકુલ મિસ કરી છે. બાકી હું ભાભીને તો અહીંયા અમને હેલ્પ કરવા માટે આવતા હોય. યસ, સો શી નોઝ ઈચ એન્ડ એવરી સ્ટેપ્સ. હા, શું પ્રોડક્ટ્સ આ છે. પણ અને મારી પાસે તો મેં બધી વેનિટી આખી મસ્ત આવી છે, ક્રિએટ કરી જ આપી છે ઘરે બી. મારે તૈયાર થવાનું હોય તો હું એમનો મેકઅપ યુઝ કરું, કારણ કે ઘરે પોતાની કોઈ વેનિટી છે નહીં. એ તો કોમ્પેક્ટ ને બ્લશ અને લિપસ્ટિક. હાલે ક્યારેક બી ફાઉન્ડેશન બી કંઈક એવું જોઈતું હોય તૈયાર થવું હોય તો ઘરે થવું હોય તો બાકી બાકી તો અહીંયા તો હોય, પણ બાકી એ જ કહું છું ને, તારી પાસે એટલું જ હોય, 3 જ વસ્તુ હોય. મારી પાસે તો એકલી જ વસ્તુ છે પોતાની. હા, સવારમાં ઉઠવાનું, સીધું નીચે મમ્મીના રૂમમાં આવવાનું, કોમ્પેક્ટ કરવાનું આયુષીને, ઉઠીને ધોઈને રેડી થઈને બટ કોમ્પેક્ટ કરવાનો, અને પછી લિપસ્ટિક ને બ્લશ. હા, લિપસ્ટિક ને બ્લશ તો કરવું જ પડે. બ્લશ વગર તો ના ચાલે. બ્લશ તો કરવાનું જ. એટલું કરીને પછી નીકળવાનું. હા, બાકી ઘરની બહાર ના નીકળે કોમ્પેક્ટ વગર થાય છે. ના યાર, જો અત્યારે કોમ્પેક્ટ વગર જ છું. એ અત્યારે તો સવારમાં ઉઠીને આવી છે ને એટલે. બાકી તો એને પહેલેથી બહુ જ શોખ છે ને તને. હું કોલેજમાં હતી ત્યારથી હું એટલી લિપસ્ટિક પેલી ઓરેન્જ કલરની કલર મારની અને ફૂલ તૈયાર થયું. હા યાર, તમે તો લાઇનર બી નતા કરતા. તમે કાજલ યુઝ કરતા. કાજલ યુઝ કરતી. કાજલ ઉપર ભાભીને શીખવાડી કે લાઇનર આવી રીતના કરવાની. યસ, પછી હું લાઇનર જ કરતી. પછી તો લાઇનર વગર ઘરની બહાર નથી નીકળતી. અને અત્યારે તો હવે કશું જ નથી કરતી. આજે બધું કરી દઉં. હા, આજે મોમ ફેઝમાં આવી છું ને એના પછી તો હું કશું જ નથી કરતી, એવું થઈ ગયું છે. કઈ વાંધો નહીં. ના મેકઅપ તો કરો જ છો તમે. કોમ્પેક્ટ તો કરવો પડે છે. મેકઅપ હોય જ છે, હું જોઉં છું. એ કોમ્પેક્ટ કરવો જ પડે છે, એ મજબૂરી છે એકચ્યુઅલી. એના વ્યાનના આવ્યા પછી સ્કિનનું ટેક્સચર ને સ્કિન થોડીક મતલબ ચેન્જ થઈ ગઈ. યાર ઊંઘ ને એ બધું તમારું થઈ જાય, હોર્મોન્સ તમારા અનઇવન ચેન્જ થાય, અને હાથ ફેર થઈ ગયો છે, અને ફેસ થોડો ડાર્ક થઈ ગયો છે. બધાને થાય હવે. હમણાં 6 મહિનામાં બધું થઈ જશે. એ જ હવે આજથી તો એ ખાતું થઈ જશે. હા, એટલે તમારે થોડુંક ઉપરનું અપાશે. અપાશે. હવે ખાય તો સારી વાત છે, બાકી તો બહુ જ નાટક છે. બહુ નાટક છે. આયુષી જેવા નાટક છે. એ તો કોઈ જેવો હોય ને. આયુષીને અમારા ઘરનું ખાવાનું આવે ને એટલે ખાય જ નહીં. મોત આવે. સાસરે જઈને બધું જ ખાય છે, અને એટલું વખાણીને ખાય છે ને. મારા સાસુ જમવાનું બહુ સારું બનાવે છે, કે એમાં પ્યાર એટલો હોય છે કે શું હોય છે મને નહીં ખબર, પણ હું મારા સાસુ નથી જમતી, મને એટલું ખબર છે. બિલકુલ ના ખાય, બોલો. બિલકુલ નહીં, એને ખાવું જ ના હોય. જોર આવે. જેવું નામ પડે કે આજે ભાખરી શાક છે એટલે આયુષી બેન ફસકી જાય, અને પપ્પા સમજી જાય કે આ હવે રુચિએ ફસકી જશે ધીમે કરીને. પણ હજી બી પપ્પા મારી માટે તો લઈ જાવ, હું નાખું ને એટલે સમજી જાય તરત જ કે હું લાય સેન્ડવિચ લઈ આવું નીલમમાંથી. ચાલતા જઈને લઈ આવે સેન્ડવિચ. તો બહુ હોય છે તમારી પ્રોડક્ટ. એક આટલી નાની ડબ્બી હોય, કેટલી મોંઘી હોય.
લોકોને એવું લાગે કે આ મેકઅપમાં આમ છે પણ તમે લોકો પ્રોડક્ટ કેટલી એક્સપેન્સિવ પ્રોડક્ટ્સ બી એક્સપેન્સિવ છે અને પ્લસ તમારો જે એક્સપિરિયન્સ આપણો હોય એ વસ્તુના વિચાર છે. કરેક્ટ. આમ તો જો કે મતલબ બજેટ ફ્રેન્ડલી પ્રોડક્ટ્સમાં બી સારો મેકઅપ થતો જ હોય છે. ટેકનિક જ છે. હા. બોલો આઈશેડો હવે કેવો કરવો છે? એકદમ નેચરલ, એકદમ બહુ આમ એકદમ નેચરલ જોઈએ છે ને? તો છોડ દો ને, એમને નહીં છોડ દો. ના એમને નહીં ચાલે. એમને મારા ડાર્ક સર્કલ્સ પછી પોપ આઉટ. ના એમ તો મેં કન્સીલર લગાવી દીધું છે એમને છોડ દઈએ તો ચાલે. ના એવું સારું વધારે નેચરલ લાગશે. સારું નહીં લાગે આયુષી. પછી કોઈ કેવું કહેશે કે આ આયુષી ત્યાં તૈયાર થઈને કેમ આવું આવું કરીને આવી છે. ના હું તો આવું નેચરલ જોઉં તો બી સારું જ લાગે. એ નવી પેલેટ લાવી આપો ને મને. મને વ્યાન ઓળખશે ખરા આયુષી? ના બી ઓળખી ના ઓળખશે જ ને, એમ તો તમે કરો જ છો ને ઘરે થોડું થોડું મેકઅપ. એટલે થોડું થોડું કરું છું. આ થોડી કલર જ લાગી છે. આજે એને મેં મને makeup આટલો કર્યો છે. ફૂલ મેકઅપ મને ના હું લાઇટ રાખ્યો છે, મેં એટલો હેવી નહીં કર્યો. હે ને બસ. તો પછી એવું ના વિચારે કે આ કોણ આવી ગયું કે ના એવું નહીં વિચાર. હા પણ કપડાં એવા પહેર્યા એટલે એ વિચારી શકે છે. વિચારણ વાગશે નહીં. વાગશે જ ને, અમે પકડીશું. મારા કપડાનું વર્ક નહીં, સાદા જ મારા કપડાં. સાદા છે. Everybody, so you have to look મારા smart. વ્યાનનો અન્નપ્રાશન છે. આઈ એમ સો એક્સાઇટેડ કે આજથી મમ્મમ કરજે, મમ્મમ. મમ્મમ કરશે. મમ્મમ ખાવું છે? તો મને તો કાલ તો રડવું આવી ગયું. કેમ? એટલે આમ ખુશી first થઈ time, એમ? ખુશીનું એમ. હા યા okay. શું વાત છે. અને ધીમે ધીમે એને મારું બી ઓછું થતું જશે ને તો મારે મતલબ એક બોન્ડ હોય ને એ મતલબ એવું કૂદ અને આમ જે બધું આમ હરકતો એની પછી એમ ધીમે ધીમે ઓછી થતી જશે. મોટો થાય ને એમ એવું થાય કે આમ હવે તમે અત્યારે હા. એન્જોય કરી લો એની જોડે. Correct. બીજા છ પછી- આઠ મહિના પછી ધીરે ધીરે બધું બહારનું ખાતો થશે. હા. એટલે પછી તમને આમ પકડે એવું નહીં હા પકડે. એ જ ને કેવું કરતો હોય ને પકડે ને આમ ધક્કો મારે ને ધક્કો બધું મારે કરે. ને પગ મારે ને પછી તે આમ હાથમાં લેપમાં બી નહીં રહે. તો કેટલો ફટાફટ લાંબો થઈ ગયો લાંબો છે. થઈ ગયો છે. અને એને કેવું થાય છે એની હાઈટ વધે છે ને એટલે એનું વેઇટ નથી દેખાતું. ના લાંબો છે. અને એને રોમ્પર્સ પહેરાવું ને તો આમ ખુલ્લા લાગે અને આમ લાંબા ટૂંકા એમ પડે. ટૂંકા પડે. એટલે અમુક કપડાં તો એને એટલે થતાય નથી કે ભાઈ અને આમ પહેર્યા તો ઘગા લાગે એટલે પછી એ આપણે પહેરાઈએ નહીં જલ્દી. વાનું છે ભાઈ વાનું. શિમર એકદમ લાઇટ રાખું છું હા હા બસ એવું જ ગમે છે. કારણ કે અત્યારે ડે ફંક્શન. હા એ જ મેં તને કીધું ને બહુ ઓવરમાં પછી મારો યાદ વપરાઈ જાય. તમારે મોઢું જોયા કરશે આ કેમ ચમકે છે. એને બધી ચમકીલી વસ્તુઓ બહુ ગમે છે. મેં પેલા પોલકા ડોટ્સ પહેર્યા હતા તો મને કેવું જો જ કરે એને આમ એટ્રેક્ટિવ કલર દેખાઈ જાય કે આમ શિમર દેખાઈ જાય ને આમ ગોલ્ડ શાઇન વાળું બધું. ભગવાન લાઇનર કેવું કરું છું? આમ પ્રોપર લાઇનર કરું છું, નોર્મલ રાખું છે, કેવું પ્રોપર હું કરું છું એવું વ્યવસ્થિત. તું જેમ કરે છે ને મતલબ જે મને આમ તને લાગે કે સારી ઉપર શૂટ કરે. ઓપન યોર આઈઝ. આ બાજુ છું. તો નહોતો તો કેવી રીતે તૈયાર થતા હતા નહીં આયુષી? ગાય ગા બધા મને તો બધા જ અહીંયા અને મને તો ડેડલાઇન પાછી એટલે દર થોડી વારે જઈને ફોન આવે બહુ બેસવાનું નથી. અને એ મને કીધું હોય ને કે 2 કલાક જવાનો તો હું તો છે ને ઊંઘતો હોય ને એટલે 5 વાગ્યામાં તૈયાર થવા આવી જાય અહીંયા ઘડી. ડોક્ટરે કલાક 1.5 કલાક જ બેસવાની Space આપી હતી. તો અહીંયા ઘડી આવી જાય 5 વાગે મસ્ત તૈયાર થાય અને પછી ફંક્શનમાં બેસે નહીં કરે જ કરે આવતા તો આ તો સારું વ્યાનને બરાબર હેલ્ધી આવી ગયું બાકી તો અરે મને તારું ફંક્શન પત્યા પછી તો પેલા ગાયને કેટલું બોલ્યા ને મને કે તને કહીએ ને એમથી પણ તો તો વધારે જ ખાસો પણ કરે. રેસ્ટ પહેલા તો કેટલો રેસ્ટ પહેલા મેં કર્યો ખાસ એટલે બધું સચવાઈ પે ગયું ઓફ થાય ને યાર પાછળ તો. એમ. એટલે ડોક્ટર કે પ્રમાણે ગાઈસ કરવું જોઈએ પણ આ તો કરવું જોઈએ. થોડું લિબરલી આપી હતી હવે થોડું. એકચ્યુઅલીમાં એવું હતું કે મને એટલો બધો શોખ હતો કે આયુષીન લગ્ન આવશે પણ બે જોડે જ આવ્યું એવું થયું. પણ જોડે આવશે એવું ખબર જ હતી. ખબર જ નથી. હા લાગતું જ તું બધા બોલતા જ હતા બેનું જોડે જ થશે. કઈ નહીં. થઈ ગયું ને થઈ ગયું અને સરસ સાઈ ગયું બહુડો. ચલો આંખો બંધ કરો. ચલો ડન. વાવ બતાવ મને. લાવ મિરર લાવ. વાવ બરાબર છે? વેરી બ્યુટીફુલ. ગમ્યો લિપસ્ટિક નો શેડ? અરે મસ્ત લાગે છે. ગમ્યો ને? કંઈક અલગ લાગે છે નહીં દર વખતે આપણે કોરલ કે મતલબ હા, કે- dark મતલબ મને એક કે બે જ ગમતા હોય છે Yes, આ હંમેશા. વખતે થોડું આમ એકદમ અલગ nude લાગે કરીએ છે થોડા.
મસ્ત લાગે છે ગમે? વેરી નાઇસ હજી ગ્લોસ લગાવીએ તો લગાવીશું. ના સરસ લાગે છે મારે વાળા ફટાફટ હવે મારે તૈયાર થવાનું છે બેસજો પાછળ. વ્યાનું આવ્યો જો વ્યાનું યાર તો બહુ રડતો તો મારો દીકરો. પપ્પા લઈને ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બધું હલાઈ લીધું ઉઠ્યો એટલે આમ જાણે એને છે ને ઉઠીને તરત હું જોઉં ને જોઈએ ને હું એટલે એવું તો એવું મને ચીડચીડી. હા ચલે ચાલ ये डैडी के 2 मिनट चलो के अंदर હા ચલો ડેડી ને કેવા દોડાય સવારમાં લડુ આવી ગયું. વાતો તો કરવી બહુ હા પણ સારું થયું અત્યારે જમી લેશે ને 2 કલાક તો શાંતિ રહેશે શાંતિથી રહેશે. જો આ વાળો એક છે ઓપ્શન અને બીજો આ વાળો છે. બોલ કયો પહેરો? ब्लू બ્લુ ब्लू पहना અને આ દુપટ્ટો છે. दुपट्टा भी સારો છે. यस डन ચલો મેકઅપ કરી લઈએ ફટાફટ. टी शर्ट पहन હા તો હવે મેકઅપ સ્ટાર્ટ કરું છું હું ફટાફટ રેડી થવું પડશે મારી પાસે હવે 1.5 કલાક જ 1 કલાક તો સમજો ને 1 કલાક જ છે રેડી થવા. સો ડાર્ક સર્કલ્સ માટે કન્સીલર યુઝ કરું છું લગાવું છું. બેનુનો અવાજ આવ્યો બેનુ આવ્યો. હા હવે પિયાને બાય બાય કરી અરે દો બાપરે, બહુ દીકરો. ઘરે જાય છે બાય બાય કરી દો થઈ ગઈ મારી દીકરી. હવે ઘરે જવાનું બેટા? બાય બાય કરી દો પિયાને બાય બાય તો પીઓના સ્ટુડિયો પર આવ્યો નીચે પહેલી વાર આવ્યો પહેલી વાર આવ્યા. સો ગાઈઝ મેકઅપ થઈ ગયો છે અને હવે ફટાફટ ચેન્જ કરીશ હેર સ્ટાઈલ કરાવીશ. તો આ સ્પ્રે વન સાઇઝનો ગ્લાસ ફોર્મેટનો છે ગ્લાસ સેટિંગ સ્પ્રે જે મેં નવો લીધો છે. હવે પહેલાં ટ્રાયલ એન્ડ એરર પોતાના ઉપર કરવો પડે અને પછી બ્રાઇડ્સ ઉપર કરવાનો. એટલે હું કોઈ પણ પ્રોડક્ટ લાવું નવી તો હું 3-4 વાર પહેલાં પોતાના પર યુઝ કરું અને પછી જ હું એનો રિવ્યૂ આપું અને ક્લાયન્ટ ઉપર યુઝ કરું. સો યા નાનો નથી આવતો ને બરાબર લાગે. ना ना कम्प्लीट છે મને બરાબર છે સેટ કહો હા મને બરાબર લાગે પહેર્યા પછી ઓકે લાગે છે આઉટફિટ નો લુક આવે હા કરે લુક આવે એ પેલું લગાવવું પડશે બ્રાન્ડિંગ અને ફંક્શન બી આપણું ઘરે જ છે એટલે નોર્મલ. હા એટલે નોર્મલ જ છે બટ ચલો મનીષા બેન થઈ ફટાફટ ગયું ને ઓકે હા મેડમ ફટાફટ કરો મને આ બંધ તો કરું ને આવજો મારા ક્લાયન્ટ નહીં કઈ વાંધો પાણી તો વિચારે હા પાણી લાયા એમને પાણી લાયા હવે એમને કોઈ પાણી ફટાફટ કરો. એમની ઉપર ના છાંટતા હો મેકઅપ કરેલો છે ના ના ભલે સાચું વોટરપ્રૂફ મેકઅપ કરો છો તમે મૂળ બરાબર લગાવજો મારા કર્લ્સ રહેવા જોઈએ. વાળ બગડે પણ મૂઝ લગાવવાનું છે હા. એ તો મેડમ વાળ બગડે પણ મૂઝ લગાવવાનું. આ શું વાળ કઈ Dry ના થઈ જાય. એક દિવસમાં કઈ ડ્રાય થાય. રેડી રેડી બહુ સુંદર લાગો છો. હે ને થેન્ક યુ આ જલ્દી કરો. આ દીદી બ્રાઇડ ની જેવું કરે છો જલ્દી કરો શૂટ ચાલે છે ગાઈસ એટલો બધો સ્ટ્રગલ છે ને કરો. ચલો હવે સિંદૂર પહેલા બિંદી બિંદી સિંદૂર મહેંદી લગાવી દઉં પછી તું ખાલી આમ ચાલ લે કારણ કે માણસી સીધી લાગશે નહીં એક વારમાં. ચલો હું ખાલી આમ હાથ કરીશ. 1 2
થઈ ગયું બરાબર કે ફરી કરું? નહીં બરોબર. આમ ઊભી રહું કે આમ આગળ ઊભી રહું? શું સારું દેખાશે? આવી રીતના? ચલો. ડન? સુધી કામ પતે નહીં આવીશ. શું કરીએ ભાઈ? રેડી. ઓકે. વ્યાનું રાહ જોવે છે જો. ચલો ચલો બાય બાય. બાય.